ગીર સોમનાથમાં કલેક્ટરના ઇશારે ડિમોલિશન થયું। માત્ર એક દિવસની નોટિસ આપી 70 વર્ષથી રહેતા ગરીબોના આવાસ છીનવી લેવાયા। કોર્ટના આદેશની એસી તેસી કરી જે રીતે ડિમોલિશન થયું તેનાથી સવાલ થાય કે શું ગીર સોમનાથમાં ભારતનું બંધારણ કામ નથી કરતું? શું ગીર સોમનાથમાં કલેક્ટર જ સર્વે સર્વા છે કે કેમ? સોમનાથમાં શંખ સર્કલ પાસે ડિમોલિશન મામલે મોટો વિવાદ સર્જાયો છે, જેમાં ગરીબોના ઘર પર કલેક્ટરનું બુલડોઝર ચાલ્યું છે। તંત્ર જેસીબી અને ટ્રેક્ટર સાથે આ સ્થળે પહોંચ્યું હતું। ડિમોલિશનનો સ્થાનિકોએ ભારે વિરોધ કર્યો હતો। પોતાના ઘરને તૂટતા બચાવવા માટે ગરીબ લોકો રસ્તા પર ઉતરી આવ્યા। મોટી સંખ્યામાં પુરુષો અને મહિલાઓ રોડ પર ઉતરી આવ્યા અને ચક્કાજામ કર્યો। વિરોધ કરી રહેલા લોકો પર બળ પ્રયોગ કરવામાં આવ્યો। તેમની અટકાયત કરવામાં આવી। 200 જેટલા પોલીસ અને એસઆરપી જવાનોના ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરાયા। બસ સ્ટેન્ડ બનાવવા માટે આ જગ્યાને ખાલી કરાવાઈ રહી છે। માત્ર એક દિવસની નોટિસ આવ્યા બાદ આ ગરીબોના આવાસ પર બુલડોઝર ફેરવી દેવાયું। આખો મામલો કોર્ટમાં પેન્ડિંગ છે। કોર્ટે નોટિસ આપી કલેક્ટર સહિતના અધિકારીઓને જવાબ આપવા તાકીદ કરી છે। તેમ છતાં કોર્ટના આદેશની એસી તેસી કરી। કોર્ટના આદેશથી ઉપરવટ જઈને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા ગરીબોના આવાસ પર બુલડોઝર ચલાવી રહ્યા છે। ઘટનાની ગંભીરતાને જોતા કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ સ્થળ ઉપર પહોંચ્યા હતા। તેમની પણ ટીંગાટોળી કરી અટકાયત કરી લેવાઈ। વિમલ ચુડાસમાએ આરોપ મૂક્યો કે કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના ઇશારે ડિમોલિશનની કામગીરી થઈ રહી છે અને કલેક્ટર ભાજપના એજન્ટ છે। આપના મીડિયાના માધ્યમથી હું ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજય જાડેજાને જાહેરમાં કહું છું કે તમારા શક્તિ હોય તો તમે મોટા બિલ્ડરો હોય જે ભારતીય જનતા પાર્ટીના બિલ્ડરો છે એની બિલ્ડિંગો છે, પાર્કિંગની વ્યવસ્થા નથી, હોટલો છે, એમાં ફાયર સેફ્ટીની મંજૂરી નથી, ઘણી બધી મંજૂરી છે ભારતીય જનતા પાર્ટીની હોય જે હોટલો કે બિલ્ડિંગ હોય તમારી તાકાત હોય તો ત્યાં પાડવા જાઓ અને અહીંયા તમે એને અમારી નેવું સોમનાથની પ્રજાને ત્રાહિમામ કરી દીધી છે। ઘણીવાર મંદિર પાડવા જાય, ગૌશાળા પાડવા જાય, રામદેવપીર મહારાજનું મંદિર પાડવા જાય, અહીંયા 80 લોકો રહી છે તો અહીં 2 મંદિર છે, એ મંદિર એને પાડી નાખવું, આ મસ્જિદ પાડી નાખવું છે અને આ ભારતીય જનતા પાર્ટીના ઈશારે આ કલેક્ટર બધું કરી રહ્યા છે। જ્યારે મત જોતા હોય ત્યારે આવતા હોય ત્યારે આ પ્રજા હવે સમજી ગઈ છે કે તમે ભારતીય જનતા પાર્ટીના ઈશારે બધું કરી રહ્યા છે। સોમનાથ ચોકડી નજીક 60 પરિવારોના ઘરને તોડી પાડવામાં આવ્યા। અહીં તેઓ છેલ્લા 70 વર્ષથી રહેતા હતા। 3 દિવસ પહેલા તેમના ઘરેથી મીટર કાઢી લેવામાં આવ્યું। કલેક્ટરના ઇશારે આ કામગીરી થઈ, જે અનેક સવાલો ઊભા કરે છે। ગરીબોના ઝૂંપડાઓને તોડી પાડવાની આટલી ઉતાવળ કેમ? 70 વર્ષથી રહેતા લોકોને કોના ઇશારે ઘરમાંથી હાંકી કઢાયા? પાલિકાનો વેરો ભરતા મકાન માલિકોના આવાસ ગેરકાયદે કઈ રીતે હોઈ શકે? વર્ષોથી લાઇટ બિલ ભરતા હોય તેવા આવાસ ગેરકાયદે હોય? માત્ર એક દિવસની નોટિસ આપી મકાન કેમ તોડી પડાયા? લેખિતમાં આદેશ વગર પોલીસ કઈ રીતે મકાનો તોડવા પહોંચી? કેસ પેન્ડિંગ હોવા છતાં કોર્ટના આદેશની રાહ કેમ ન જોવાઈ? કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા કોર્ટથી ઉપર છે? ગીર સોમનાથમાં કલેક્ટર રાજ ચાલે છે? ગીર સોમનાથમાં ભારતનું બંધારણ નથી લાગુ પડતું? કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા ગરીબોના ઘર પર બુલડોઝર ફેરવવા માટે જાણીતા છે। સુપ્રીમ કોર્ટની નોટિસમાં 15 દિવસની નોટિસનો ઉલ્લેખ છે। ડિમોલિશન પહેલા 15 દિવસની નોટિસ આપવી પડે। 15 દિવસ પહેલા વિવાદિત સંપત્તિ બહાર નોટિસ ચોંટાડવી પડે। કલેક્ટર જાડેજા સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સથી અજાણ છે? તેમની પાસે કોર્ટના નિયમોની પણ એસી તેસી કરવાની સત્તા છે? જુલાઈ 2024માં વેરાવળમાં મહિલાએ આત્મહત્યા કરી। મહિલાના પરિવારે કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા પર આરોપ લગાવ્યો હતો। 2024ની લોકસભા ચૂંટણી વખતે કોંગ્રેસને મત આપનારના ગામમાં તેમણે બુલડોઝર ફેરવ્યું હતું। ફરિયાદ લઈને જનારનું કલેક્ટર માન મોભો ન રાખતા હોવાનો આરોપ છે। ફરિયાદીને જાહેરમાં ખખડાવતા હોવાનો વિડીયો પણ સામે આવ્યો છે। ભાજપ નેતા દિનુ સોલંકી અને જાડેજા સામે આવી ચૂક્યા છે। કલેક્ટર જાડેજા ભ્રષ્ટાચારમાં લિપ્ત હોવાના આરોપ લાગેલા છે। કલેક્ટરનું રાજકોટનું ફાર્મ હાઉસ ગેરકાયદે હોવાનો આરોપ લાગ્યો છે। કલેક્ટર સાહેબ, તમારી ગેરકાયદેસર સંપત્તિ હોય તો તમારી વિરુદ્ધ તપાસ કોણ કરશે? જૂનાગઢમાં ભાજપના કમલમ કાર્યાલય વિરુદ્ધ કલેક્ટર સાહેબ શું પગલાં લીધા? કમલમ ગેરકાયદે હોવાના આરોપમાં તમે શું કાર્યવાહી કરી? કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા ભાજપના ઇશારે કામ કરે છે તેવા આરોપમાં કેટલું તથ્ય છે? જો કે પોલીસ એક જ ગાણું ગાઈ રહી છે, તમામ કાર્યવાહી કાયદેસર રીતે થઈ છે। આજે ડિમોલિશન માટેની કામગીરી કરવાની હતી અને એમાં સવારથી જ સમગ્ર તંત્ર અને પોલીસ બંદોબસ્તમાં હતા। એ દરમિયાન અમુક લોકો વિરોધ કરવા માટે થઈ અને રોડ પર આડા બેસી ગયેલા। એમાં જરૂરી પ્રિવેન્ટિવ એક્શન લઈ અને અત્યારે ડિમોલિશન ચાલુ છે। સવારે ધારાસભ્ય પણ અહીં
આવી પહોંચ્યા હતા અને થોડા સમય માટે પોલીસને પણ પલટાઈ વાપરવાની ફરજ પડી હતી ડિમોલેશનને શરૂ કરવા માટે. સરકારી પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં જે કંઈ પણ અવરોધ આવશે એની સામે કડક અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. દાદાનું બુલડોઝર ફર્યું તેનું નામ ચલાવી વાહવાહી મેળવી લેતા નેતાઓ અને તેમના ઇશારે કામ કરતા અધિકારીઓ ગરીબોના ઝૂંપડાની કિંમત નથી જાણતા. ભાજપ રાજમાં ગરીબોએ તેમની લડાઈ જાતે જ લડવાની છે. બ્યુરો રિપોર્ટ, GSTV.